રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ શહેર જૈન સમાજમાંથી 20 મહિના પહેલા સુખી સંપન્ન પરિવારની દીકરી આંગીએ સંસારનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત વિરમગામ આવતા સાધ્વીજી ભગવંત આદિઠાણા 5નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। વિરમગામ લાકડાના હાર્ડવેરના વેપારી પિનલ વીરચંદભાઈ ગાંધીની પુત્રીએ 2024માં ગચ્છાધિપતિ નરરત્ન સુરેશ્વરજી મશાની પાવન નિશ્રામાં કલિકુંડ તીર્થમાં દીક્ષા ગ્રહણ કરી પ્રભુ મહાવીરના પંથે સાધ્વીજી ગુરુ મલ્યા હર્ષચંદ્રાસીજી ફૈબા મહારાજ સાથે નૂતન દીક્ષિત અહર્મ સિદ્ધિ સાધ્વીજી ભગવંત આદિઠાણા વિરમગામ પ્રથમ વખત પધારતા સરદાર પટેલ સ્ટેચ્યુથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું। વર્ષો પહેલા વિરમગામની દીકરીઓ સંસારનો ત્યાગ કરી પ્રભુ મહાવીરના પંથે સંયમના પંથે પ્રયાણ કરનાર સાધ્વીજી ભગવત યશોવર્ધના શ્રીજી રીમકાર શ્રીજી સત્રતયા સાધ્વીજી ભગવંત આ પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સામૈયામાં મોટી સંખ્યામાં જૈન અને જનેતર ભાઈઓ બહેનો જોડાયા હતા। સ્વગૃહે પગલાં કર્યા બાદ શાલિભદ્ર આરાધના ભવન ખાતે માંગલિક ફરમાવ્યું હતું। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।